નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓનલાઈન એજ્યુકેશનની અંદર મળીએ છીએ, ભેગા થયા છીએ. તો આજે ધોરણ 12 કોમર્સ કે જેનો વિષય અર્થશાસ્ત્ર જેનો પાઠ નંબર 6 બેરોજગારી, જેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો પાઠ 6 બેરોજગારી છે, જે બોર્ડની અંદર કુલ ટોટલ 10 માર્કનું પૂછાય છે. 10 માર્કનું પૂછાય છે. તો કયા વિભાગમાં કેટલા માર્કનું પૂછાય? તો એ કયા વિભાગની અંદર? તો કે A, B, C અને D એ પહેલા 4 વિભાગની અંદર અલગ અલગ પ્રશ્નો પૂછાય છે. તો એમ કરીને ટોટલ 10 માર્કનું આ પાઠમાંથી આપણને પૂછાય બોર્ડમાં. તો આપણે તૈયારી પણ એટલા માર્કની કરવાની થાય. એટલે કે 3 માર્કનો પ્રશ્ન મોટામાં મોટો આ પાઠમાંથી આપણને પૂછી શકે છે. તો આજે આપણે બેરોજગારી, જે બીજું બેકારી પણ કહી શકાય. શું કહી શકાય? બેકારી. તો આજે ભારત દેશ સિવાય પણ ઘણા બધા દેશો છે, વિકસિત, વિકાસશીલ, અલ્પવિકસિત, જે કયો તે ઘણા બધા દેશોની અંદર બધા દેશોની એક સમસ્યા છે બેકારી. કેમ કે આજે આપણે આપણા દેશની એમની પરિસ્થિતિ જોઈ કે બીજા દેશોની સ્થિતિ હોય જોઈએ, તો એમની અંદર પણ આ પ્રકારની બેરોજગારી જોવા મળતી જ હોય. આના અગાઉના પાઠમાં આપણે જોયું ગરીબી. તો ગરીબી એક પ્રકારની સમસ્યા છે, જે વૈશ્વિક લેવલે પણ કહી શકીએ. બેરોજગારી પણ એક વૈશ્વિક લેવલની જ બેરોજગારી એક સમસ્યા છે. તો આપણે આજે આ વિડિયોની અંદર બેરોજગારીની પ્રસ્તાવના અને એનો અર્થ આપણે જોઈશું. પછીના આવનારા વિડિયોની અંદર એના પ્રકારો જે કંઈ છે, આગળ એના સ્વરૂપો વિશે આગળ આપણે ચર્ચા કરીશું. તો આપણે બેરોજગારીનો અર્થ એના પહેલા થોડીક એની પ્રસ્તાવના જોઈએ. તો પ્રસ્તાવનાની અંદર એવું કહેવામાં આવે છે કે આજે પ્રવર્તમાન સમયની અંદર, આજના સમયમાં વિશ્વના ઘણા બધા દેશો ગરીબી, બેકારી, ફુગાવો, મંદી જેવી અનેક સમસ્યાઓ જોવા મળે છે. કે આજે વિશ્વના ઘણા બધા દેશો એવા છે કે જેના અંદર ગરીબી છે, બેકારી છે, ફુગાવો છે એટલે કે ભાવ વધારો, મંદી છે જેવી સમસ્યાઓ છે જોવા મળતી હોય છે. એવી જ રીતના એ આજે સમસ્યાઓ છે તો મોટા ભાગે આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ બે પ્રકારની સમસ્યાઓ દરેક દેશોમાં જોવા મળે છે. કયા કયા? તો આર્થિક અને સામાજિક. આ બે પ્રકારની સમસ્યાઓ વિશ્વના તમામ દેશોની અંદર થોડા ઘણા અંશે જોવા મળતી હોય. તો બધા જ દેશો પોતે પોતાની રીતે સમસ્યાઓનો સામનો કરીને શું કરવા માટે, બહાર નીકળવા માટે ના ઘણા બધા પ્રયત્ન કરતા હોય છે. જે પ્રયત્નશીલ હોવા છતાં કે જે ઘણા બધા દેશો છે પોતે પોતાની રીતે સંપૂર્ણ રીતે તૈયારીમાં જ હોય કે ગરીબી કેમ ઘટાડવી, બેરોજગારી કેમ ઘટાડવી, દેશની સમસ્યાઓનું નિરાકરણ કેમ લઈ આવવું. તે બધી સમસ્યાઓનો સંપૂર્ણ રીતે પ્રયત્ન કરવામાં આવે છે, એનું નિરાકરણ કરવામાં આવે છે, પરંતુ હજી સુધી ક્યાંય નિરાકરણ થયું નથી. એક પણ દેશ એવો ન હોય કે જેની સમસ્યા ન જોવા મળતી હોય કે દેશનો. કોઈ પણ વિશ્વના દેશની અંદર જાઓ એટલે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે કંઈક ને કંઈક સમસ્યા તો હોય છે. એટલે કે સમસ્યાઓનું સંપૂર્ણ નિરાકરણ થતું નથી, હજી નથી થઈ શકતું. તો આવી રીતે ભારતની અંદર સામાજિક અને આર્થિક, ભારત દેશમાં સામાજિક અને આર્થિક આ પ્રકારના જે પરિણામ, એટલે કે સામાજિક અને આર્થિક પરિણામ ધરાવતી આ સમસ્યાઓ છે. આપણા દેશની જે સમસ્યાઓ છે એ આર્થિક અને સામાજિક બે પ્રકારની સમસ્યાઓ આપણા દેશની અંદર જોવા વધારે મળે છે. એમ દેશમાં આર્થિક વિકાસ, દેશનો આર્થિક વિકાસ આજે સતત શું થતો જાય છે? વધતો જાય છે. તો આપણે જોઈએ છીએ કે આપણા દેશની અંદર મોદી સાહેબ આવ્યા એટલે આપણે વિચારતા મોદીજી આવ્યા એટલે કંઈક નવા પ્લાન, નવા વિકાસ માટેના નવા કંઈક ને કંઈક પ્રોજેક્ટ તૈયાર કરશે. દેશના વિકાસ માટેની સમસ્યાઓના નિરાકરણ માટે કંઈક ને કંઈક નવા આયોજન અને પ્લાનિંગ કરશે. નો ડાઉટ એ કરે છે. હોવા છતાં પણ આજે આપણા દેશની અંદર જોઈએ તો આપણે પણ જોઈએ છીએ કે વિકાસની દ્રષ્ટિએ આપણો દેશ સતત શું થતો જાય છે? આગળ વધે છે.
પરંતુ હજી એ આગળ વધે છે તો સામે શું ગરીબી, બેકારી જેવી જે અલગ અલગ સમસ્યાઓ જે છે, વસ્તી વધારો, તો આવી ઘણી બધી સમસ્યાઓ છે જેનું નિરાકરણ થઈ શક્યું નથી હજી. એના માટે કહે છે કે આર્થિક વિકાસ સતત વધતો જાય છે હોવા છતાં બેકારીની સમસ્યામાં કોઈ ઘટાડા થવો જોઈએ. જો વિકાસ થાય તો બેકારી છે ઘટવી જોઈએ, એના બદલે આજે શું થાય છે, વધી રહી છે. કે આપણે એવું વિચારીએ કે દેશનો વિકાસ થાય તો જે કઈ સમસ્યાઓ છે ઓછી થવી જોઈએ, ના બદલે આજે શું થઈ રહી છે, વધતી જાય છે. તો આજે આ પ્રકારની આપણા દેશની સમસ્યાઓ ઘણી બધી જોવા મળતી હોય છે. તો હવે એને આપણે બેકારી એટલે કે બેરોજગારી જે છે એનો સામાન્ય અર્થ શું છે? સામાન્ય અર્થ જોઈએ તો કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ, એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કેવી સ્થિતિ? કામ વગરની સ્થિતિ. એક્ઝામ્પલ તરીકે હું કામ કરી શકું છું પરંતુ મને કોઈ કામ ન મળે તો મારે કામ કરવું છે હોવા છતાં મને કામ ન મળે તો હું કેવો રહેવાનો છું? કામ વગર રહેવાનો છું. જેના કારણે મારી સ્થિતિ એ કેવી ગણાશે? બેરોજગાર તરીકે. કેમ કે મારે કામ કરવું છે હોવા છતાં મને કામ મળતું નથી એટલે હું કામ વગર છું, જેના કારણે હું બેરોજગાર ગણાઉં. એવી જ રીતના જે વ્યક્તિઓ કામ કરવાની ઈચ્છા ધરાવે છે, કામ કરવું છે, એને પણ કામ વગરની સ્થિતિ એટલે કામ ન મળતું અથવા તો કામ ન હોય એની પાસે, એ પ્રકારની સ્થિતિને આપણે સામાન્ય રીતે શું કહીશું? બેરોજગાર કહીશું કે બેરોજગારી કહીશું. તો પીગુના મતે જોઈએ કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર રહે. શું કહે છે? કોઈ વ્યક્તિ ત્યારે જ બેકાર કહેવાય. ક્યારે બેકાર કહેવાય? કે જ્યારે તેને કામ કરવાની ઈચ્છા હોય. શું કીધું પીગુએ? કે કયા વ્યક્તિને બેકાર કહેવાય? તો કે જે વ્યક્તિને કામ કરવાની શું હોવી જોઈએ? ઈચ્છા હોવી જોઈએ, છતાં એને કામ મળતું નથી, ત્યારે તેને બેરોજગાર કહેવાય. સમજાણો? પીગુ કહે છે કે જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે છતાં કામ મળતું ન હોય ત્યારે એને શું કહેવામાં આવે છે? બેરોજગાર કહેવામાં આવે છે. આ કોણ કહે છે? પીગુ કહે છે. તો એવી જ રીતના બીજી રીતે જોઈએ તો એમ કેવું કહી શકાય કે પ્રવર્તમાન વેતન દર. કેવા દર? પ્રવર્તમાન એટલે હાલની સ્થિતિનું જે પગાર ધોરણ છે એ પ્રમાણે. પ્રવર્તમાન વેતન દર એટલે શું કીધું? તો કે હાલનું પગાર ધોરણ જે ચાલે છે તે, કે હાલની પરિસ્થિતિમાં આજે જે પગાર ધોરણ ચાલે છે એ પગાર ધોરણ પ્રમાણે જો કામ કરવાની ઈચ્છા અને શક્તિ અને તૈયારી, જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે ત્યારે તે વ્યક્તિને શું કહેશું? બેરોજગાર કહેશું. એટલે મુખ્ય ત્રણ શબ્દ યાદ રાખવાના થશે. વ્યાખ્યાને યાદ રાખવા માટે કેટલા શબ્દ યાદ રાખવાના? ત્રણ. ઈચ્છા, શક્તિ અને તૈયારી. કે જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે, પોતે કામ કરવા માટે શક્તિ ધરાવે છે અને પોતે કામ કરવા માટે તૈયાર છે, હોવા છતાં જો એને કામ ન મળે તો તે વ્યક્તિને આપણે બેરોજગાર કરીશું. તો આવી બેરોજગારીને બીજા શબ્દોમાં શું કહેવાય? તો એક કે અનિચ્છિત. ઈચ્છતો નથી બેરોજગાર હોવા છતાં શું કરવું પડે છે? બેરોજગાર રહેવું પડે છે. અનૈચ્છિકનો મતલબ ઈચ્છતો નથી, પોતાની ઈચ્છા નથી થતી કે હું બેરોજગાર બેસું, કામ નથી કરું, શાંતિથી બેસી રહું, એવું પોતે નથી ઈચ્છતો. પરંતુ અનૈચ્છિક, પોતાની ઈચ્છા નથી હોવા છતાં બેરોજગાર રહેવું પડે, એટલા માટે એને શું કહીશું? અનૈચ્છિક બેરોજગારી કહીશું. બીજું ફરજિયાત, કામ છે જ નહીં, કામ કરું, શું કામ કરશું, કંઈ જ નહીં કરી શકું, એટલા માટે એને ફરજિયાત બેરોજગારી પણ કહી શકીએ. અથવા તો એવું પણ કહી શકીએ ઈચ્છા વિરુદ્ધની, કે એની ઈચ્છા નથી કે હું ઘરે બેસી રહું,
કામ વગર હું નવડો રહું, એવી એમની ઈચ્છા નથી હોવા છતાં એને બેસવું પડે છે, એટલા માટે ઈચ્છા વિરુદ્ધની પણ બેરોજગારી કહી શકાય. તો હવે આપણે અનૈચ્છિક, જેની વાત આપણે કહીએ કે ઈચ્છા ન હોય અને બેસી રહેવું પડતું હોય કામ વગરનું, ત્યારે એમ અનૈચ્છિક કોને કહેવાય એની વ્યાખ્યા. તો અનૈચ્છિક બેરોજગારી કોને કહેવાય? અનૈચ્છિક બેરોજગારી કે જો વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે, જો વ્યક્તિ જે છે કેવા વેતન દરે, હાલના પગાર ધોરણ પ્રમાણે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ ધરાવતો હોય અને તૈયારી દર્શાવતો હોય, છતાં તેને કામ શું ન થતું હોય, ન મળતું હોય, તો કામ વગર બેસી રહેવું પડતું હોય, તેવા વ્યક્તિઓને શું કહેવાય? બેકારી. કેવી બેકારી કહેવાય? અનૈચ્છિક. અનૈચ્છિક બેરોજગારી કહેવાય. કયા શબ્દ? ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવી ને છે પણ એમની પાસે, હોવા છતાં કેવું બેસવું પડે છે? કામ વગર બેસવું પડે છે. એટલા માટે એને શું કહીશું? અનૈચ્છિક બેરોજગારી કહીશું. હવે એનું વિરુદ્ધ અનૈચ્છિકનું સ્વૈચ્છિક બેરોજગારી. સ્વૈચ્છિક બેરોજગારી શું તફાવત? તો કે જે ત્રણ શબ્દ આપણે કીધા છે, કયા કયા? ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય અને કામ ન મળે તો અનૈચ્છિક. હવે એ જ શબ્દમાં ખાલી એક શબ્દ લગાવી દેવાનો કે ન હોય. શું શબ્દ લગાવવાનો? ન હોય. એટલે કે કામ કરવાની ઈચ્છા ન હોય, શક્તિ ન હોય કે તૈયારી ન હોય. તો કોઈ કામ કરવા માટે ઈચ્છા શક્તિ ધરાવતો હોય અને કામ કરવું જ ન હોય, તેવા વ્યક્તિને કેવો બેરોજગાર કહેવાય? સ્વૈચ્છિક બેરોજગાર. એને કામ મળે છે, નથી મળતું એવું નથી. વ્યક્તિ પાસે કામ છે, એને કામ મળે છે, હોવા છતાં એ કામ ન કરે, ત્યારે તેવા વ્યક્તિઓને સ્વૈચ્છિક બેરોજગાર કહેવાય. કામ હોવા છતાં કામ ન કરે, ત્યારે આવી બેકારીને કેવી કહેવાય? સ્વૈચ્છિક. એની પાસે કામ છે, હોવા છતાં કામ ન કરે, ત્યારે એ વ્યક્તિને બેરોજગાર કહેવાય. સ્વૈચ્છિક, પોતાની રીતે બેરોજગાર. એવું કામ છે, હોવા છતાં કામ વગરનું નવડું બેસવું છે, તો એને શું કહેશું આપણે? સ્વૈચ્છિક બેરોજગારી કહેશું. અને આ પ્રકારની જે બેરોજગારી છે ને, એ વાસ્તવિક રીતે સમસ્યા નથી. કેમ? એને કે કામ છે, હોવા છતાં શું છે? નથી કરતો, કામ ન કરે અને બેરોજગારી છે, એટલા માટે એ સમસ્યા ગણવામાં આવતી નથી. તો સમસ્યા કોને ગણાય? કામ કરવું હોય ને કામ ન હોય ત્યારે. કામ હોય અને કામ ન કરવું હોય ત્યારે સમસ્યા ન સર્જાય, પરંતુ કામ કરવું હોય અને કામ ન હોય ત્યારે જ સમસ્યા સર્જાય છે. એટલા માટે સ્વૈચ્છિક સમસ્યા નથી, જ્યારે અનૈચ્છિક બેરોજગારી એ સમસ્યા છે. તો આજે આપણે કામ કરવું ન કરવું એના માટે આપણને ખ્યાલ છે કે આપણે જોતા હોય કે ભાઈ નાના લોકોને બાળ મજૂરી શબ્દ સાંભળ્યો હોય. બાળ મજૂરી, નાના બાળકોને મજૂરી ન કરાવવી જોઈએ, ના તે જે ઘણા બધા રૂલ્સ સરકારના છે. તો એવી રીતે શા સંદર્ભમાં જોઈએ આપણે? સક્રિય શ્રમ પુરવઠાના સંદર્ભમાં જોઈએ બેરોજગારી કોને કહેવાય, ન કહેવાય, જેનો અર્થ સમજીએ તો સક્રિય શ્રમ પુરવઠાને અંદર પહેલા તો કોનો સમાવેશ થાય અને કોનો સમાવેશ ન થાય એ આપણને ખબર હોય, એટલે આપણે આરામથી એનો અર્થ જાણી શકીએ, સમજી શકીએ. તો સાવ સિમ્પલ છે. સક્રિય શ્રમ પુરવઠાની અંદર સમાવેશ કોનો થાય? તો 15 થી 64 વર્ષની વ્યક્તિનો સમાવેશ થઈ જાય. કોનો સમાવેશ થઈ જાય? 15 થી 64 વ્યક્તિ. એક્ઝામ્પલ તરીકે તમે પણ આવી શકો. કેમ?
તમારી ઉંમર કેવી હશે? 12મા ધોરણમાં ભણો એટલે તમારી ઉંમર કેવી હોય? 15 વર્ષથી વધારે, એટલે તમારો સમાવેશ પણ થઈ જાય. તમે પણ અર્ધ બેરોજગાર કહી શકો, કે અડધો સમય શિક્ષણ મેળવો છો, અડધો સમય બેરોજગાર છો. એટલા માટે શ્રમ પુરવઠામાં સમાવેશ કોનો થશે? 15 થી 64 વર્ષ ની વ્યક્તિઓને શું ગણશું આપણે? બેરોજગાર ગણશું. કામ કરવાની ઈચ્છા ધરાવતા હોય, કામ ન કરે, કામ કરવાની ઈચ્છા ધરાવતા હોય, કામ ન મળે ત્યારે આટલા વ્યક્તિઓને બેરોજગાર ગણશું. પણ ક્યારે? કામ કરવાની ઈચ્છા છે પણ કામ નથી. જ્યારે આ વ્યક્તિઓ પાસે કામ કરવાની ઈચ્છા હોય અને કામ ન હોય ત્યારે બેરોજગાર ગણે. એટલા માટે સક્રિય શ્રમ પુરવઠાની અંદર કોનો સમાવેશ થાય? 15 થી 64 વર્ષની વ્યક્તિઓનો સમાવેશ થાય. તો હવે એમાં જે બાળકો જે છે એટલે કે 15 વર્ષથી નાના, જેનો સમાવેશ થતો નથી, જેને કારણે આ સમસ્યાનો ભાગ ગણવામાં આવતો નથી. બેરોજગારમાં સમસ્યાની અંદર એનો સમાવેશ નથી થતો. એવી રીતે વૃદ્ધો જે મોટી ઉંમરના હોય, 64 વર્ષ કરતા, અથવા આની વચ્ચે જ આવે છે 15 થી 64 ની વચ્ચે, પણ જે કામ કરવા માટે અશક્ત, અપંગ હોય, કોઈ ખોટકા પણ હોય શરીરની અંદર, જે કામ ન કરી શકે એવી પરિસ્થિતિ ધરાવતો હોય શારીરિક રીતે, કે મેન્ટલી રીતે કોઈ પ્રશ્ન રહેતો હોય, એવા વ્યક્તિઓનો સમાવેશ થતો હોય હોવા છતાં એ પણ વ્યક્તિઓને અમે આમાંથી આ સમસ્યામાંથી બાદ કરીએ. કેમ કે અશક્ત, જે કામ કરવા માટે શક્તિ ધરાવતો ન હોય. એટલા માટે બાળકો, વૃદ્ધો અને અશક્ત વ્યક્તિઓ જે છે, જેનો સમાવેશ શ્રમ પુરવઠાની અંદર, સક્રિય શ્રમ પુરવઠામાં કરવામાં આવતો નથી, આનો સમાવેશ થતો નથી. જેનો સમાવેશ થતો નથી. હવે બેરોજગાર વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ, તમે હોય કે હું હોય, કોઈ પણ વ્યક્તિ હોય, હવે તમે જ્યારે ભણો છો, સાથે સાથે આજના સમયની આજની ટેકનોલોજીનો તમે ઉપયોગ કરતા હોય, તો સાધન સામગ્રી લેવી હોય અથવા તો આપણું જીવન ટકાવવું હોય, જેના માટે મુખ્ય ત્રણ વસ્તુ જોઈએ હોય, કે રોટી, કપડાં અને મકાન. આ ત્રણ પ્રાથમિક સુવિધાઓ છે. આ બધી બાબતો મેળવવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? પહેલા ધન હોવું જોઈએ, રૂપિયા હોવું જોઈએ. એટલે આપણે માણસનું જીવન જ એના ઉપર આર્થિક ઉપર આધારિત છે. આર્થિક નાણાકીય બાબત ઉપર મુખ્ય આધાર રાખશે. તમારું જીવન, મારું જીવન, સમગ્ર વિશ્વના લોકોનું જીવન નાણાકીય બાબત ઉપર ટકી રહ્યું છે. રૂપિયા હોય તો સારું જીવન જીવી શકાય, રૂપિયા ન હોય તો સારું જીવન ન જીવી શકે. એટલા માટે કીધું છે કે બેરોજગાર વ્યક્તિ જે છે એ આર્થિક રીતે કેવો હોય છે? આશ્રિત હોય છે, એટલે આધારિત હોય છે, એના પર આધારિત. જે આર્થિક રીતે આશ્રિત હોય એટલે કે આર્થિક નાણાકીય ઉપર આધારિત હોય છે, તેથી સમાજમાં પોતાનું સ્વમાન જે છે, સ્વાભિમાન જે છે પોતાનું, એ ટકાવી રાખવા માટે, પોતાનું સારું જીવન જીવવા માટે શક્ય નથી. બેરોજગાર વ્યક્તિ માટે શક્ય ન બને. એટલા માટે જીવી શકતો, જે પોતાનું જીવન જીવી શકતો નથી. એટલા માટે કીધું છે ફરીથી, તો બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોય છે, તેથી સમાજમાં પોતાનું સ્વમાનપૂર્વક જીવન જીવવા માટે શક્ય નથી, અથવા તો પોતાનું જીવન જીવી શકતો નથી. તેથી બેરોજગારીની સમસ્યા એ માત્ર આર્થિક જ નથી. આજની સમસ્યા જોઈએ, આજના સમય પ્રમાણે માત્ર આપણે રૂપિયાથી જ સમસ્યા નથી થઈ. માત્ર રૂપિયા આવી એટલે આપણે બધી સમસ્યાઓ દૂર થઈ જાય ના. તો આજે જે સમસ્યા છે બેરોજગારીની, માત્ર રૂપિયા બાબતની એક જ નથી, જેના માટે આપણે સામાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્ર પણ આવી ઘણી બધી સમસ્યા, માત્ર એક બેરોજગારી સમસ્યાથી માંડીને લેવાનું, એક સમસ્યા દૂર થાય એટલે બધું સારું થઈ ગયું. રૂપિયા આવી ગયા એટલે આપણે બેરોજગારી જતી રહી એટલે આપણે ખુશખુશાલ થઈ ગયા, એટલું આપણું જરૂરી નથી. એમ સામાજિક બાબતે પણ જોવું પડશે, નૈતિક
અને રાજકીય ક્ષેત્ર. તો આમ વિવિધ પ્રકારની બેરોજગારીઓનો સમાવેશ આજે થાય છે અને દિવસે દિવસે આપણા દેશ વિદેશ ગમે દરેક જગ્યાએ જુદી જુદી સમસ્યાઓ જે છે સતત ઊભી થતી રહેતી છે. આજના સમયની અંદર જોઈએ તો આજે એક વસ્તુની અંદર આપણે સુવિધા મેળવી છે બીજી વસ્તુનો કંઈક ને કંઈક ખામી હોય છે. કે જ્યારે આપણે નાના હોય તે સાયકલ અપાવી દઈએ એટલે આપણી સમસ્યા જતી રહી. ત્યારે વળી થોડા મોટા થાય એટલે બાઇકનો પ્રશ્ન આવે એટલે આપણા માટે સમસ્યા બની જાય છે. આવવા જવા માટે સાયકલ લઈને જવું હોય તો દૂર જવું આ તે પ્રશ્ન ઊભા થાય તો બાઇક તો મીન્સ આમ એક વસ્તુની જરૂરિયાત પૂરી થાય એટલે બીજી વસ્તુની જરૂરિયાત સર્જાય ત્યારે પાછી સમસ્યા આવે ઊભી રહી છે. એમ દેશની અંદર આવી ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે કે જે લોકોના જીવનમાં અટકણ રૂપી ઊભી થઈ જતી છે. તો આજે આપણે જે બેરોજગારીનો અર્થ અને પ્રસ્તાવના એ પૂરી કરી. હવે આના પછીના આવતા વિડીયોની અંદર આપણે બેરોજગારીના પ્રકારો વિશે જોવાનું છે. નમસ્તે.